આવો સુધાબેન ઘડીક બેસીએ. શું કહો છો? હા, વહુ ગઈ છે 1 કલાક એમના પિયર મમ્મી પપ્પાને મળવા. બાજુમાં રમલાન છોકરાને મેં 250 દાળ વડા લઈ એમાં ઠૂસી લીધા. હવે વહુ આવશે ને ત્યાં કંઈ કાંઈ પેટમાં ઠીક નહીં લાગતું વરસાદના કારણે. મારે તો જો ખાઈને જ મરવું છે, મેં પહેલે દાડેથી નક્કી કર્યું છે. અને આ તો આવે ને તમારા છોકરાને દેખતા રાતે કેવું છે કે સુખડી બનાવો. મારા છોકરાને બહુ ભાવે એટલે નાઈ નહીં પાડે. અને હમણાં ડાકોર ગઈ હતી ને તો ડાકોરના ગોટાને પેકેટ લેતી આવી છું. એટલે કાલે વરસાદ આવે એટલી વાર છે ગોટા બનાવડાવી કાઢું તો અલી ખાવાનું જ મન થાય ને ગઈઢા માણાને. અને હું તો એટલું ખાઈ નથી શકતી. અલી 250 દાળ વડા ખાધા, સમજી તું? એમાં કંઈ આપણું પેટ ભરાય? સુખડી ખાઈએ તો નાની ડીશ ભરીને સુખડી ખાઈએ. આ તો ઘી હોય ને એટલે થોડું ભાર લાગે. બાકી આટલી સુખડીમાં તો શું થાય અલી? પણ આ લોકોને એવું લાગે કે ડોસી આખો દાડો ખા ખા કરે છે. બપોર ઉઠીને તો ઘરમાં બ્રેડ પડી હતી, અમથી ફેંકી દે. પેલું બટર એની ઉપર લગાવે ને બટર, એ તો પતી ગયું હતું. તે બ્રેડ શું કરવાની? તો મેં કીધું બનાવો બ્રેડ પકોડું એકાદું ખાઈએ, મોઢે લાગે તો એ ખાધું. પછી કે બાન જ ખાવાનો બહુ ચસ્કો. અલે ભાઈ અમે આટલું ખાઈએ. 2 ખાલી બ્રેડ પકોડા ખાધા, એમાં આપણું પેટ ભરાય બોન. પણ આપણા ખાવાની ગણતરી કરે. ભગવાન જો જિંદગીમાં જેટલું બતાવવું હોય ને કળયુગમાં એટલું અહીંયા જ બતાવી લે. હાથ છે કોઈક વાર તો જીવ બળે. પણ એમ થાય કે ઠીક છે હવે છોકરાને ભરોસે રહેવાનું એટલે એવું જ ને. ત્યારે શું બીજું બોલો? શું છે? ફૂલવડી બનાવી તમારા વહુ? તમારા વહુ સારું બધું ઘેર બનાવે છે તો ચાખવા ના લઈને આવ્યા? શું કહો છો? કડક બનાવી તો કંઈ વાંધો નહીં, મોઢામાં 5 મિનિટ મૂકી રાખીએ એટલે પોચી થઈ જાય. મોકલાવજો કે વાટકી ભરીને. હાંજે જોઈએ હવે ભૂખ લાગશે તો ઇડલી સાંભાર બનાવવાની છે એવું કહીને ગઈ છે. તો ખાઈશું અલા થોડું સાંભાર તો શું પેટ સાફ રાખે એટલે ખાઈ લઈશું. ના પડે ને ગમે એમ તોય વહુ છે આપણી. પછી એને એમ થાય જો માજીએ ખાધું ખાઈને 2 ઠુવા ખાઈ લેવાના. ત્યારે શું બીજું કહો? શું ચાલે છે? મેથીન ગોટા? આ તો 3 દાડે મેથીન ગોટા. હમણાં જો ખાવાનું, જો ચોમાસામાં જ ખાવાની મજા આવે. તમે સમજ્યા? એવું હોય ને તો તમે બપોર આવજો, કાલ બપોર બેસવા આવજો ને એમ કહેજો કે તમારા વહુ મેથીન ગોટા મસ્ત બનાવે. 2 ફૂલ ચઢાવીએ એટલે કરી આલશે. આપણે 2 જણીઓ ખાશું. આવજો કે તમે બેસવા, એવું કરીએ, મજા આવશે. અને પછી પરમદાર તમારા ઘેર તમારા વહુ નહીં બનાવે એમ તો અમારા ઘેર ના આવતા હાલા. તમારી મને નહીં ખવડાવે ને તો મારી મને માર નાખશે. ના ભાઈ રહેવા દેજો આ બધા હલાડા કર્યા વગર. અને આ બધી વાતો કહી ના દેતા તમારા વહુને. 2 જણીઓ પાછી બેનપણી છે, કહી દેશે ને તો મારા ઉધડે લાલ પડી જશે ને રોટલી શાક ખાવાના વારા આવશે. બરોબર છે? બીજું બોલો? તો ગરમ ગરમ ફાફડા ખાવા છે? હજુ 3 કલાકની વાર છે. અરે દાળ વડા ખાધા તો પતી ગયા હોય. આવડું મોટું પેટ છે એમાં આટલા દાળ વડા ક્યાંય સાઈડમાં થઈ ગયા હોય. મંગાવા છે? બોલાવો રમલાન જોડાને. એ છોકરા આમાંય હેડો ફાફડા મંગાવીએ. કાઢો કે 50 રૂપિયા, અડધા પૈસા કાઢીને મંગાવવાના.